સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. આપણે અગાઉ 13મો એપિસોડ જોયો. આજે 14મો એપિસોડ છે. 13મા એપિસોડમાં બાબા સાહેબ અમેરિકામાં ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં એ ભણતા હતા એની વાત કરેલી. એ વાત દરમિયાન બે ચાર વસ્તુ ગઈ વખતની હું ઉમેરવા માગું છું કે બાબા સાહેબ આ ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીમાં 3 કામ કર્યા એમને. એક કામ એ કર્યું એમને કે એ MA થયા. બીજું કામ એમને એ PhD કર્યું ને ત્રીજું એમને નિબંધ લખ્યો કાસ્ટ ઇન ઇન્ડિયા. હવે જે PhD જે એમને કરેલું હતું જે વિષય ઉપર, એ PhDનો ગ્રંથ રૂપે એટલે પુસ્તક રૂપે કોલંબિયા યુનિવર્સિટીમાં રજૂ કરે એ પછી જ એમને સત્તાવાર ડિગ્રી મળે PhDની. પણ બાબા સાહેબ જોડે પૈસા નહોતા એટલે 1916 પછી લગભગ 1927માં એમને આ પુસ્તક, આ જે એમનો PhD ગ્રંથ હતો એટલે જે વિષય પર, એ પુસ્તક આકાર રૂપે ગ્રંથસ્થ કરી એમને રજૂ કર્યો અને એમને આ ડિગ્રી મળી. આ પુસ્તક એમને સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના મહારાજા સયાજી ગાયકવાડને અર્પણ કર્યો. અને એમાં એમને લખ્યું, એ ટોકન ઓફ માય ગ્રેટિટ્યૂડ ઓફ હિઝ હેલ્પ ઇન ધ મેટર ઓફ એજ્યુકેશન, એવું લખીને મહારાજા સયાજી ગાયકવાડને અર્પણ કર્યું પુસ્તક. જુઓ તમે કે ભીમરાવે પોતાની ઉપર જે ઋણ હતું એ ઋણનો કેટલો ખ્યાલ રાખ્યો. પહેલું જે PhDનો જે ગ્રંથ હતો એ એમને સયાજી ગાયકવાડને અર્પણ કર્યો. હવે આ ન્યૂયોર્કમાં જે ભણવા ગયા હતા એમને સયાજી ગાયકવાડે 3 વર્ષની સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ નક્કી કરી લીધી. હવે આ તો અભ્યાસ તો પૂર્ણ થઈ ગયો, 4-5 મહિના બાકી હતા એમને 3 વર્ષ પૂરા થવામાં. એટલે ભીમરાવને એવી ખબર પડી કે લંડનમાં જે યુનિવર્સિટી છે એમાં જે અર્થશાસ્ત્રની ઉપર જે ઉચ્ચતર ડિગ્રીઓ છે એ જો હાંસલ કરવામાં આવે તો તમારી અર્થશાસ્ત્રમાં પુષ્કળ જ્ઞાન વધી જાય, તમારું નામ પણ થઈ શકે. સાથે સાથે ત્યાં વકીલાત એટલે ગ્રેજ ઇનમાં 12 એટલો ડિગ્રી તમે મેળવો તો તમે વકીલાત પણ કરી શકો. હવે ભીમરાવને આ 2 જે વિષયની એમ કરીને ખાસ કરીને MSc DSc અને 12 એટલો આ 3 ડિગ્રી મેળવવા માટે એમને બીજા 2 વર્ષ ભણવું પડે. એટલે 2 વર્ષ ભણવા માટે એમને મહારાજા સયાજી ગાયકવાડની 2 વર્ષ વધારે સ્કોલરશિપ આપે તો જ એ ભણી શકે. એટલે ભીમરાવે સયાજી ગાયકવાડ મહારાજાને પત્ર લખ્યો કે મહારાજ, આપે મને 3 વર્ષની સ્કોલરશિપ આપી છે શિષ્યવૃત્તિ, આગળ 5 વર્ષ માટે મને BA થવા માટે પણ સ્કોલરશિપ આપી છે. હવે મારે જો તમે 2 વર્ષ લંબાઈ આપો તો હું બીજી 3 ડિગ્રીઓ મેળવવા માગું છું, વધારે ઉચ્ચતમ ડિગ્રીઓ મેળવવા માગું છું. એટલે મને તમે 2 વર્ષ માટે શિષ્યવૃત્તિ મંજૂર કરશો, એવી એક વિનંતી પત્ર સયાજીરાવ ગાયકવાડને મોકલી આપે છે. સયાજીરાવ ગાયકવાડ સામાન્ય રીતે દેશમાં બહુ ઓછા રહેતા હોય છે, પરદેશ વધારે ફરતા હોય છે. એટલે સયાજી ગાયકવાડને જ્યારે પત્ર આવે એમની પાસે તો એમને એ પત્ર શિક્ષણ વિભાગ, વડોદરાના શિક્ષણ વિભાગ મોકલી આપ્યો.
શિક્ષણ વિભાગમાં આ પત્ર ગયો એટલે લોકો વાંચ્યો અને ત્યાં દિવાન મનુભાઈ મહેતા એ ત્યાં હતા. એટલે વડોદરા રાજ્યના દિવાન મનુભાઈ મહેતા, જેમના હાથમાં બહુ સત્તા હતી, એમને પણ આ ભીમરાવનો પત્ર એમને પણ વાંચ્યો. એટલે એમને તરત જવાબ લખી નાખ્યો કે ભીમરાવ, હવે 1 પણ વર્ષની સ્કોલરશીપ લંબાઈ શકાય એમ નથી, એટલે તમે તુરંત પાછા આવો અને વડોદરાની નોકરી સ્વીકારી નોકરી કરો. આવો પત્ર લખી નાખ્યો. એટલે ભીમરાવ પાસે જ્યારે આ પત્ર પહોંચે છે, આમ ખાસ કરીને તમે જો ભારતમાંથી અમેરિકા પત્ર પહોંચતા વાર તો લાગે, એક દિવસો પહોંચતો નથી, ઘણા સમય ઘણા દિવસો લાગે, ઘણા મહિનાઓ પણ લાગી શકે. એ પત્ર જ્યારે પહોંચ્યો એ દરમિયાન એ પોતે ન્યૂયોર્કમાં જ હતા. તે પત્ર જ્યારે પહોંચ્યો, અમને વાંચ્યા પછી એમને ઘણું દુઃખ થયું કે આ લોકો તો ના પાડ્યું, હવે તો મારે તો ભણવું જ છે. એમના જે પ્રોફેસર હતા, સેલિંગમેન, સિગર, આ બધા જે પ્રોફેસર હતા, એમને કહ્યું કે તારી બુદ્ધિપત્તિ બહુ સરસ છે, તારું અંગ્રેજી સારું છે, તારે વાંચવાનું, તું પુષ્કળ વાંચે છે, એટલે આગળ તારે ભણવું જ જોઈએ. આગળ આ લંડનની જે યુનિવર્સિટીની જે ડિગ્રીઓ છે એ આખા વિશ્વમાં બહુ ઊંચી ડિગ્રીઓ છે, કે ત્યાં જવું જ જોઈએ. એટલે ભીમરાવન તો એમ હતું કે મારે આ મંજૂર કરશે એટલે હું આ ભણી આવીશ, પણ વડોદરા રાજ્યે તો ના પાડ્યું. એટલે સેલિંગમેનને કહ્યું, એમને તો પ્રોફેસર હતા, જે ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર, બરાબર, એક સેલિંગમેનને જ્યારે એમને કહ્યું કે મને તો આ વર્ષ 76 વર્ષ લંબાઈ આપ્યું નથી, હવે શું કરું? એ સેલિંગમેને કહ્યું કે બીજો પત્ર લખો. અને બીજો પત્ર લખો ત્યારે હું ભલામણ પત્ર આ લખી આપું છું, એ જોડી દેજો. એટલે કદાચ એમને મારી ભલામણથી અમને એમ થઈ જાય કે આ અમને ખરેખર સ્કોલરશીપ લંબાઈ આપવા જેવી છે. એટલે આ સેલિંગમેને લખી આપ્યું, એમાં ભલામણ પત્રમાં લખી દીધું કે આ છોકરો જે છે વિદ્યાર્થી, એ બહુ ધુરંધર છોકરો છે અને એને પુષ્કળ જ્ઞાન મેળવવાની ઝંખના રાખે છે, પુષ્કળ જ્ઞાન મેળવે છે. અહીંયા પણ ઘણા સારા માર્ક સાથે MA અને PhD કર્યું છે. પછી બીજું કે એ જ્યાં જશે ત્યાં બહુ સારું ભણશે અને આગળ ડિગ્રીઓ, ઉચ્ચતમ ડિગ્રીઓ મેળવશે એવી અમને વિશ્વાસ છે. અને ત્રીજું, જ્યારે આટલી બધી ડિગ્રીઓ મેળવશે તો વડોદરા રાજ્યનું નામ રોશન થશે. એટલે આ ભીમરાવને તમે 2 વર્ષ માટે શિષ્યવૃત્તિ લંબાઈ આપશો. આવો પત્ર લખ્યો. એટલે આ પત્ર પાછો સયાજીરાવ ગાયકવાડ પાસે જાય છે. સયાજીરાવ ગાયકવાડ પાસે શિક્ષણ વિભાગ મોકલે છે અને શિક્ષણ વિભાગ મનુભાઈ મહેતા જે દિવાન છે એ અને શિક્ષણ વિભાગવાળા એ પાછો પત્ર લખી નાખે છે કે ભાઈ સ્કોલરશીપ એક પણ હવે સ્કોલરશીપની માંગણી કરશો નહીં, તમે પાછા આવી જાઓ અને વડોદરા રાજ્યની નોકરી સ્વીકારી લો, નોકરી કરો. આવો પત્ર ફરી વાર જવાબ આપે છે. હવે પાછા જ્યારે પત્ર પહોંચે છે ત્યારે ભીમરાવ તો ખૂબ મૂંઝાઈ જાય છે કે આ લોકો તો ના પાડે છે, હવે મારે ભણવું છે. એટલે પછી ભીમરાવ મનોમન નક્કી કરે છે એ મને સ્કોલરશીપ મંજૂર કરે કે ના કરે, મારે તો આ ડિગ્રીઓ મેળવી જ છે ગમે તે ભોગે. એટલે ડિગ્રીઓ એટલે શિષ્યવૃત્તિની સ્કોલરશીપની પરવા કર્યા વગર એ પોતે ન્યૂયોર્કથી લંડન જવા નીકળે છે. આ બાજુ શું થાય છે એ જ્યારે સયાજી ગાયકવાડને આ 2 પત્રોની ખબર પડે છે, જ્યારે બધા પત્રો મોકલી આપે છે, પેલા દિવાન ભીમરાવે પત્રો લખ્યા છે, એટલે સયાજી ગાયકવાડ જોવે છે અને પછી વિચારે છે કે અમને આટલી બધી માગણી કરી છે તો 1 વર્ષ લંબાઈ આપીએ. એટલે 1 વર્ષ લંબાઈ આપે છે એમને કે 1 વર્ષ માટે અમને 2 વર્ષ માટે બીજા વર્ષ માટે જોઈશું, અત્યારે 1 વર્ષ લંબાઈ આપે છે એવું એ મંજૂર કરી આપે છે. પણ ભીમરાવ તો એમની ખબર જ નથી આ જે એમને મંજૂર કરી, એ તો મનમાં નક્કી કરે છે કે મારે હવે મારા પોતાની જાત પર મારા ડિગ્રીઓ મેળવીશ અને ગમે તેવું મહેનત મજૂરી કરીશ પણ હું આ ડિગ્રીઓ મેળવીશ. અને ત્યાં નીકળી જાય છે. ન્યૂયોર્કથી દરિયાઈ માર્ગે એ લંડન જવા નીકળે છે
લંડન જવા માટે લિવરપુલ બંદર છે, ત્યાં પહોંચવું પડે. હવે એમની પાસે તો પૈસા ઓછા હોય છે, એટલે દરિયાઈ જે વાહન છે આગબોટ, એની થર્ડ કેટેગરી, ફર્સ્ટ કેટેગરી વધારે પૈસાવાળી, બીજી કેટેગરી એનાથી ઓછા પૈસાવાળી, અને થર્ડ કેટેગરી એકદમ ઓછા પૈસાવાળી. થર્ડ કેટેગરીમાં એટલે એમાં એ ટિકિટ બુક કરીને એ વાહન દ્વારા લિવરપુલ પહોંચે છે. લિવરપુલ બંદરે પહોંચે છે એટલે ત્યાં પહોંચે એટલે ત્યાં શું થાય છે કે જેવા લિવરપુલ બંદરે પહોંચે છે અને ત્યાં ચારે બાજુ પોલીસ અમને ઘેરી લે છે. ભીમરાવને ચાર બાજુ પોલીસ ઘેરી લે છે. એટલે ભીમરાવને ઘેરી લે ત્યારે પછી ખબર પડે કે ભાઈ આ કેમ આવું થયું. તો વાત એમ હતી કે ભારતની આઝાદી, બ્રિટિશ ગવર્મેન્ટ બ્રિટિશ લોકોના ગુલામ હતા ભારતના આઝાદ કરવા માટે અમેરિકા, યુરોપ, લંડન બધી જગ્યાએ આંદોલન ચાલતા હતા. અને ઘણા તો સશસ્ત્ર આંદોલન, એમાં ખાસ કરીને એટલે અભિનવ ભારત, પછી બીજા બધી સંસ્થાઓ જે હતી, લાલા લજપતરાય, એ બધા જે અમને લોકોને જાગૃત કરેલા એવી સંસ્થાઓ, એ બધી સંસ્થાઓ આ આંદોલન કરી રહી હતી. એમાં સશસ્ત્ર આંદોલનની પણ વાત ચાલતી હતી. એટલે લંડન જાગી ગયું અને સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ એ બહુ જ આખા વિશ્વમાં બહુ જ ચકોર અને બહુ જાગૃત અને બહુ ઝડપી કામ કરતી પોલીસ છે. એટલે સ્કોટલેન્ડ યાર્ડની પોલીસે જે પણ લંડનની અંદર ઘૂસે અને ભારતીય લાગે તો એમને શું કહે એને ઘેરી લે છે અને એની તપાસ કરે છે કે આ આવે કોણ છે. આવા નવજુવાન છે એટલે ચોક્કસ આ છે ને સશસ્ત્ર ક્રાંતિનો નવજુવાન જ હશે એવું માની લે છે. એટલે ભીમરાવ તો ઘેરી લે છે પોલીસ, ચારે બાજુ 4 પોલીસ ઘેરી લે છે અને કહે છે ક્યાંથી આવો છો, શું કરો, બધા પ્રશ્નોત્તરી કરે છે. એટલે ભીમરાવ બહુ જ આમ મક્કમ મને કહે છે અને નિર્ભય રીતે કહે છે કે હું ભારતનો વતની છું અને વડોદરાના સયાજી ગાયકવાડની સ્કોલરશીપથી હું ભણવા માટે નીકળ્યો છું અને અત્યારે અહીંયા લંડનમાં આવ્યો છું. એટલે કે તમારે ભાઈ શું એના પુરાવા છે. તો એ પછી એના જે પુરાવા છે એમની પાસે એ બધા પુરાવા આપે છે, બતાવે છે કે જો આ મારા પુરાવા છે. એ પુરાવા બતાવે છે છતાં પણ માનતા નથી કે હું ત્યાંનો વિદ્યાર્થી છું. એની જે કાગળો છે બધા જુઓ છે પણ એમને વિશ્વાસ પડતો નથી. એટલે એમને આપણે જે એરપોર્ટ ઉપર જે બધી પોલીસ તપાસ કરે, બધી આમ આખા શરીરમાં બધું ફેરવે, મેગ્નેટિક બધી લોખંડ મેટેલિક વસ્તુ ના હોય એટલે એ તપાસ કરે છે. આખો શરીર તપાસ કરે છે, ખિસ્સા તપાસ કરે છે, બૂટ તપાસ કરે છે, મોજા તપાસ કરે છે, ઇવન બૂટની એડી પણ તપાસ કરે, એડીમાં સંતાડ્યું છે કે નહીં, અને ચારે બધું તપાસ કરે છે. અને ભીમરાવ કે ભાઈ મારી પાસે કશું નથી, હું વિદ્યાર્થી છું અને મને આ બધા અત્યારે હું આંદોલનની અંદર મને કોઈ અત્યારે રસ નથી, અત્યારે મારો અભ્યાસ કરવાનો મારો રસ છે. પેલા માનતા નથી. પછી એમની એટેચી જે બેગ લાવે એ તપાસે છે, એની અંદર પણ કાગળ એમ કશું નીકળતું નથી. એટલે પછી અમને વિશ્વાસ પડે છે કે આ જે વ્યક્તિ છે એ ખરેખર સશસ્ત્ર ક્રાંતિવાળા કોઈ આ આંદોલનકારી છે નહીં, એટલે એમને જવા દે છે. હવે ભીમરાવ ત્યાંથી નીકળે છે. હવે એમની પાસે તો પૈસા નથી. હવે એને લિવરપુલથી એમને લંડન જવું છે. લંડનમાં જવા માટે ટ્રેનમાં જવાનું છે. ટ્રેનના માટેની ટિકિટના પૈસા પણ નથી ભીમરાવ પાસે. એટલે ભીમરાવ વિચાર ત્યાં રેલવે પ્લેટફોર્મ નજીક છે, ત્યાં ઊભા રહીને વિચારે છે કે બરાબર લંડન જવું છે, લંડન હાઉસમાં જવાનું હતું, ઇન્ડિયા હાઉસમાં, લંડનના ઇન્ડિયા હાઉસમાં જવાનું હતું. એટલે કે હવે હું કેવી રીતે જઈશ. એટલે પછી કે બેસી જવાનું ટ્રેનમાં, ટિકિટ વગર બેસી ગયા, ટિકિટ ના લીધી બેસી ગયા. એમને હતું કે કોઈ ટિકિટ ચેકર આવશે, પૂછશે અને તો જે શિક્ષા સહન કરી લઈશું, પણ મારે જવું છે. એમને મન મક્કમ કરી લીધેલું અને ટ્રેનમાં બેસી ગયા. ટ્રેનમાં બેસી ગયા તો ટ્રેનના આખા ડબ્બામાં એક જ લંડનનો એક વ્યક્તિ, એક પ્રવાસી એ બેઠા હતા. એમને પૂછ્યું એમને કે મારે છે ને કે ઇન્ડિયા હાઉસ જવું છે. તો ઇન્ડિયા હાઉસ લંડનમાં ક્યાં આવ્યું? એટલે એમને એ જવાબ આપે છે, એમને એડ્રેસ આપે છે. તો એડ્રેસ કઈ રીતે શું કરું? એટલે એ શું કરે છે, જે શર્ટની જે આ કપ છે એ કફની
કપની ઉપર પેન્સિલથી એડ્રેસ લખી નાખે છે, પેન્સિલથી એડ્રેસ લખી નાખે છે અને પછી લંડન આવતા પહેલાં પેલો પ્રવાસી તો ઉતરી જાય છે, ટ્રેનનો મુસાફર એ ત્યાંનો ઉતરી જાય અને પછી લંડન ઉતરવાનો છે. પણ આશ્ચર્ય ઘટના એ થઈ કે આખા પ્રવાસમાં કોઈ ટિકિટ ચેકર આવે નહીં અને ભીમરાવને એટલી મોટી રાહત થઈ ગઈ કે કોઈ પોલીસ પૂછપરછ ના કરી, કંઈ માથાકૂટ ના થઈ અને પછી ટ્રેન લંડન પહોંચે છે એટલે લંડન ઉતરી જાય છે. ઉતરી જાય પછી પણ અમને ચિંતા તો રહે ને કે તમે આમ ડાફેડા મારો અને એવા ભયભીત દેખાઓ તો કોઈ તમને પૂછે ભાઈ શું છે, પણ ભીમરાવ એકદમ નિર્ભય બનીને ટ્રેનમાંથી ઉતરે છે, ચાર બાજુ નજર નાખે છે અને પછી ત્યાં રેલવેના પ્લેટફોર્મ પરથી બહાર આવે છે. હવે બહાર આવે છે, હવે અમને તો ખબર નથી કે આ ઇન્ડિયા હાઉસ ક્યાં આવેલું છે, એટલે પછી ત્યાં તો બધી પેલી ટેક્સીઓ પડી હોય છે, ટેક્સીવાળા પૂછે છે કે ભાઈ આ ઇન્ડિયા હાઉસ જવું છે મારે, બરાબર, તો ક્યાં આવ્યું, એટલે ટેક્સીવાળા કે તમે મૂકી દઈએ. ભીમરાવને તો બહુ ખાંટું અંગ્રેજી હોય છે એટલે બધું કહે છે. હવે ભીમરાવની ભાઈ પૈસા છે નહીં, ટ્રેનના પૈસા નહોતા, ટેક્સીના પૈસા નહીં, પણ તો પણ એ કહે છે જોઈ જશે, ચલો ને ત્યાં જઈને કંઈ કરીશું. ટેક્સીવાળાને કે મારે ઇન્ડિયા હાઉસ જવું છે અને ભીમરાવ પછી ઇન્ડિયા હાઉસ પહોંચે છે. ઇન્ડિયા હાઉસ પહોંચ્યા પછી પેલા ટેક્સીવાળાને કહે તું ઉભર ભાઈ, હું અંદર જઈને આવું છું. ભાઈ ભીમરાવ અંદર જાય છે અને અંદર જઈને ત્યાં જે ઇન્ડિયા હાઉસ છે ત્યાંની રજૂઆત કરે છે કે હું ભારતમાંથી આવ્યો છું, સયાજીરાવ ગાયકવાડની સ્કોલરશીપના માટે ભણવા માટે આવ્યો છું, મારી પાસે અત્યારે પૈસા નથી, તમે આ બધી ટેક્સી મેં કરાવી છે એના પૈસા આપી દો ને. એટલે એ સેક્રેટરી બહુ સારો માણસ છે, એ બહાર આવીને ટેક્સીવાળાને પૈસા આપી દે છે અને ભીમરાવ ત્યાં ઇન્ડિયા હાઉસની અંદર રહે છે. હવે આ ત્યાં તો આવી ગઈ લંડનમાં. હવે એ આવ્યા પછી એમને ખબર પડે છે, એમને માહિતી થોડા પછી માહિતી મળે છે કે સયાજી ગાયકવાડે 2 વર્ષની સ્કોલરશીપની જગ્યાએ 1 વર્ષ તો લંબાઈ આપે છે. એટલે ભીમરાવને એક મોટી રાહત થઈ, ચલો 1 વર્ષ તો એનું કામ તો થયું, પછી જોઈ જવાશે. હવે ભીમરાવને ત્યાંથી જ્યારે ન્યૂયોર્કમાંથી લંડન આવવાના હોય છે ત્યારે એમને ત્યાં કોઈ ઓળખતું નથી, એટલે સેલિંગમેન અને બીજા સિગર નામના 2 પ્રોફેસર છે એમની ભલામણ ચીઠી લઈને આવ્યા છે. એટલે જે સિગર છે એ સિગરની ભલામણ ચીઠી હોય છે કે તમે એડવિન કેનનને મળજો, એડવિન કેનર તમને મદદ કરશે. એટલે પછી ત્યાંથી એડવિન કેનરને એમની જે બધું ફોન નંબરને એડ્રેસ બધું લખી આપ્યું હોય છે એમને મળે છે એડવિન કેનનને. અને એડવિન કેનનને એ જે ભલામણ ચિઠ્ઠી હોય છે એ ચિઠ્ઠી વાંચવા આપે છે. એટલે એડવિન કેનન આ ભલામણ ચિઠ્ઠી વાંચે છે અને હસવા માંડે છે. એટલે ભીમરાવ પૂછે કેમ હશે તમે? એટલે કે આમાં એવું લખ્યું છે કે આ જે છોકરો આવે છે ભીમરાવ જે એ કોઈ પણ અર્થશાસ્ત્રના પ્રોફેસર કરતાં વધારે જ્ઞાન ધરાવે છે એવું લખ્યું છે અંદર. એટલે હું અર્થશાસ્ત્રનો પ્રોફેસર છું એટલે મને તો શું આવે જ કે મારા કરતાં જો વિદ્યાર્થી છે અને મારા કરતાં વધારે જ્ઞાન છે એટલે મને શું આવ્યું. એટલે પછી આ જે એડવિન કેનન છે ને એ આ ભીમરાવની પરીક્ષા લે છે. પછી અર્થશાસ્ત્રના બધા પ્રશ્નો પૂછે છે, અસંખ્ય પ્રશ્નો પૂછે છે અને ભીમરાવ હજુ ભણવા અહીં આવ્યા છે વધારે, પણ એ જવાબ આપે છે એમાં એડવિન ખુશ થઈ જાય છે. કેનન ખુશ થઈ જાય કે આ ખરેખર નોલેજ ધરાવે છે. અને પછી એમને કે તમારે હું તમને બધી મદદ કરીશ, જે પણ અહીંયા તમારે મદદ થાય હું કરીશ. એટલે એ એડવિન કેનન એમને બધી મદદ દરેક જે મદદ કરતા હોય છે. પછી બીજો કાગળ જે એમને ભલામણપત્ર લાવ્યા છે બરાબર સિગમેનનો, એટલે એ સિગમેને એમને લખી આપ્યું છે તમે આ પત્ર લઈને તમે જે સિડની વેબ છે એ પ્રોફેસર છે એમને મળજો, તમે એ તમને હેલ્પ કરશે. અને એમાં તેમણે લખેલું કે આ વિદ્યાર્થી જે અહીંથી આવે છે ભીમરાવ એ બહુ અભ્યાસુ વ્યક્તિ છે, એમને વધારે અભ્યાસ કરવા માટે લંડનની જેટલી લાઇબ્રેરીઓ છે, ગ્રંથાલય છે, એટલે ઇન્ડિયા હાઉસની એ જે એટલે એની ગ્રંથાલય છે અને એના દસ્તાવેજી જે લખાણો છે એ બધું એ માટે એમને ફ્રીમાં નિઃશુલ્ક રીતે એમને પ્રવેશ કરાવી આપજો એવું
આ સિગમન એમને સિડની વેબને લખીને મોકલે છે. એટલે સિડની વેબ એ કાગળ જુઓ છે અને એમને એ પણ પછી પૂછે છે આ ભીમરાવને, અને ભીમરાવની વાતચીત પરથી એ પણ ઇમ્પ્રેસ થઈ જાય કે વ્યક્તિ સારું નોલેજવાળા વ્યક્તિ છે. એટલે પછી એ કહે છે કે તમારે આ બધી ગ્રંથાલય વાંચવાની આગે મારે વધારે અભ્યાસ કરવો છે. અને ગ્રંથાલયનો ઉપયોગ ઇન્ડિયા હાઉસની અંદર બધા પુસ્તકો છે અને એના કદાચ દસ્તાવેજી પુસ્તકો છે જે પણ છે બધું એ મારે અભ્યાસ કરવો છે. એટલે મને એમાં એડમિશન મને નિઃશુલ્ક જો એડમિશન મળી જાય તો હું આ બધું કરી શકું. એટલે પછી એ કહે છે કે તો તમારે છે ને એમાં આ જે ઇન્ડિયા હાઉસના જે કરતા હતા છે એટલે પરમેનન્ટ જે અંડર સેક્રેટરી છે, અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, પરમેનન્ટ અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા એ લોયનલ એ લોયનલ અબ્રામ નામના વ્યક્તિ છે એમને મળવું પડશે. એટલે એમને હું જાણ કરું છું અને તમે ત્યાં મળી આવો. એટલે પછી આ જે પત્ર છે આ પત્ર જે સિગમેને લખેલો છે એ પત્ર એ આમને મોકલી આપે છે હવે આપણે આને લિયોનલ અબ્રામને. અને એ પત્ર વાંચ્યા પછી ભીમરાવને કહે છે તમે કાલે આટલા વાગે 11 વાગે મને મળો. એટલે પછી ભીમરાવ ત્યાં જાય છે અને ત્યાં જઈને પછી એમને મળે છે. પછી એમને એ વ્યવસ્થા કરી આપે છે જેટલી પણ લાઇબ્રેરી ગ્રંથાલય છે લંડનની અંદર, ઇન્ડિયા હાઉસ છે, ઇન્ડિયા હાઉસની અંદર પછી બાકીની બધી જગ્યાએ એ એમને વ્યવસ્થા કરી આપે કે આ બધી જગ્યાએ તમે વાંચી શકશો. આ રીતે ભીમરાવ કશી કોઈ ઓળખાણ વગર અને લંડન પહોંચી જાય છે. અને આ રીતે આ બધા જોડે ઓળખાણ કરીને એ ભણવાની વ્યવસ્થા કરે છે. હવે એમને ત્યાં અહીંયા ભણવું છે એટલે એમને બધી ત્યાંની જે યુનિવર્સિટીઓ છે, લંડન યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય એમાં બધા એડમિશન જોઈએ. એટલે એમને શું કરે છે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ એમાં એમને એડમિશન લેવાનું કારણ કે આગળ ભણવું છે. એટલે પછી ત્યાં એડમિશન લેવા જાય છે. તો ત્યાંના એડમિશનમાં કહે તમારે અહીંયા આવ્યા છો તો તમારે પહેલાં BSc કરવું પડશે. એટલે MSc કરવા માટે MSc એટલે ઇકોનોમિક્સની ઊંચી ડિગ્રી છે. એના પછી ઊંચી ડિગ્રી DSc. એટલે તમારે ડિગ્રી લેવા પહેલાં તમારે BSc કરવું પડશે. એટલે ભીમરાવ કહે છે કે આ જે BScનો જે કોર્સ છે એ તો મેં ત્યાં ન્યુયોર્કની અંદર પતાવી દીધો છે. ત્યાં મેં MA કર્યું ઇકોનોમિક્સની અંદર અને PhD પણ કર્યું છે. એટલે આ મને MSc સીધી ડિગ્રી મને એમાં પરમિશન આપો, એમાં પ્રવેશ આપો. એટલે એ લોકો જલ્દી તૈયાર થતા નથી. એટલે એમાં આ જે કેનન છે, એડમિન કેનન અને એ બીજા બધા મદદ કરે છે. અને એ સેનેટને જે સેનેટ હોય આપણે ત્યાં પણ સેનેટ છે એમને કહે છે ભાઈ આ વિદ્યાર્થી તો આગળ ભણ્યો છે તો એનો ફરીવાર એમાં મૂકવાની કોઈ જરૂર નથી બરાબર. એ કોર્સની અંદર એમને MScને મૂકો એટલે એમને મંજૂરી આપે છે. અને ભીમરાવ MSc માટે એડમિશન લે છે. અને એ રીતે પછી એમને વકીલાત કરવી છે. એટલે વકીલાત કરવા માટે એમને શું કહે કે બાર એટલો કરવા માટે નીકળે છે. અને ત્યાં બાર જ્યાં છે એ જગ્યાએ જાય છે અને એમને ત્યાં પણ એડમિશન લે છે અને બાર એટલો કરવા માટે. એટલે તમે જુઓ કે બાબા સાહેબ પોતે અજાણ્યા વિસ્તારની અંદર પણ એટલા કોન્ફિડન્સ સાથે બાર એટલોમાં એટલે બંને જગ્યાએ એડમિશન લે છે. અને બંને જગ્યાએ એડમિશન લે છે અને એની અંદર એમને 90 પાઉન્ડનો ખર્ચો થાય. બંને જગ્યાએ એડમિશનની અંદર 90 પાઉન્ડનો ખર્ચો થાય છે. હવે આ બાજુ એ પોતે અભ્યાસ ચાલુ કરી દીધો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સની અંદર. લાઇબ્રેરીમાં જાય છે, પુસ્તકો વાંચે છે. અને આ જે બાર એટલો માટે જે છે એ બાર એટલોની અંદર એમને ત્યાં તો કેવો કોર્સ હોય છે 8 વાગે સવારે 8 વાગે શરૂ થાય બાર એટલો માટે. એટલે એને સવારના રાતના 1 વાગ્યા સુધી આવો લેક્ચરો ચાલતા હોય છે. અને એ જ લેક્ચરોની અંદર એ જાય ભીમરાવ અને વચ્ચે 2 કલાક રિસર્ચ પડે અને એ રીતે એમને ત્યાં એનો પણ કોર્સ ચાલુ કરી દીધો બાર એટલો માટે. હવે ભીમરાવને બંને બાજુ ચાલુ થઈ ગયો કોર્સ. પણ હવે થયું શું કે આ વર્ષ પૂરું થવા આવ્યું.
વર્ષ પૂરું થવા આવ્યું અને હવે બીજા વર્ષની અંદર એમને આગળ ભણવા માટે મંજૂરી મળી નથી, સ્કોલરશીપ મળી નથી, મંજૂરી નથી મળી. એટલે ભીમરાવને પ્રશ્ન ઊભો થયો કે હવે શું કરવું, બરાબર. અને એ વખતે વડોદરા રાજ્ય એ એક માણસને ત્યાં એસસી બમ્પસ નામના પ્રોફેસરને ત્યાં મૂકેલા હતા કે જે છોકરાઓ સયાજી ગાયકવાડની સ્કોલરશીપ લઈને ભણવા ન્યૂયોર્કમાં જતા હોય કે લંડનમાં જતા હોય તો એ એમની દેખરેખ રાખે કે આ ભણે છે કે રખડી ખાય છે. તો એસસી બમ્પસ એમની પાસે આવે છે ભીમરાવ જોડે અને એમને જુઓ છે, એમનો અભ્યાસ જુઓ એટલે ખુશ થઈ જાય છે. એટલે એસસી બમ્પસને ભીમરાવ વાત કરે છે કે મારે હવે 1 વર્ષ પૂરું થયું છે અને મારે આગળ ભણવું છે, તો તમે સયાજી ગાયકવાડને પત્ર લખીને કોને કે બીજું 1 વર્ષ મને લંબાઈ આપે. એટલે ભીમરાવની આ વાત જાણીને એટલે એસસી બમ્પસ એ પોતે સયાજી ગાયકવાડને પત્ર લખે છે કે ભાઈ આ છોકરાનું અહીંયા મેં લંડનમાં જોઉં છું, બહુ ખૂબ અભ્યાસ કરે છે અને આગળ પણ એનો અભ્યાસ કરે છે અને પીએચડી કર્યું છે, MA કર્યું છે અને અર્થશાસ્ત્રમાં એનું બહુ નોલેજ છે અને આગળ ભણવાનું બહુ જરૂરી છે અને ભણે જ છે. એટલે સ્કોલરશીપ 1 વર્ષ લંબાઈ આપો. પાછી એ લોકો સ્કોલરશીપ લંબાઈ આપતા નથી. સયાજી ગાયકવાડ પાછી કે ના, હવે આગળ ભણવાનું નથી, 1 વર્ષ બહુ થઈ ગયું, કેટલું ભણવાનું છે, પાછા આવી જાઓ અને નોકરી સ્વીકારી લો. હવે તમે જુઓ કે હવે અમને આટલું ભણ્યા, બરાબર, અને જે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ અને ગ્રેઝ ઇન જ્યાં વકીલાતનું કામ કરી છે, એ ગ્રેઝ ઇનમાં વકીલાત 12 એટલો કરી રહ્યા છે અને અહીંયા લંડનમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સની અંદર એ પોતે આગળ ઇકોનોમિક્સનો અભ્યાસ કરી રહ્યા છે, MScનો. બંને જગ્યાએ એમનો અભ્યાસ ચાલે છે અને હવે છોડીને પાછા ભારતમાં જવાનું કેવી રીતે પાલવે. અને આટલું ભણ્યા પછી 1 વર્ષ ભણ્યા હોય, 1 વર્ષ જેટલું ભણ્યા હોય અને છોડીને જાઓ તો એ અભ્યાસનું શું થાય. એટલે પછી ભીમરાવ આ જે બધા ઓળખીતા જે બધા છે, બરાબર, એડમંડ કેનન, બરાબર, પછી સિડની વેબ, પછી આપણા આ અબ્રામ, લિયોનેલ અબ્રામ, એ બધાનો વાત કરે છે કે ભાઈ આ તો મારે આ લોકો સ્કોલરશીપ મને લંબાઈ આપી નથી એટલે મારે ભારત પાછા જવું પડશે. તો હવે હું આટલું ભણ્યો છું એ પછી મારે એ ભણતર મારું એ અધૂરો અભ્યાસ છે એ મારે ચાલુ રાખવો છે. હું ફરીવાર ભણવા આવવા માગું છું, હું ગમે તે પછી આવીશ કરા. એટલે તમે મને એવી મંજૂરી અપાવો યુનિવર્સિટી દ્વારા કે હું આ અધૂરો અભ્યાસ પછી એ જગ્યાએથી પાછો પૂરો કરી શકું. એટલે પછી આ લોકો શું કરે છે, બધા જ ત્યાંની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સની અંદર ત્યાં વાત કરે છે. એટલે સેનેટમાં વાત થાય છે અને સેનેટની અંદર ત્યાંના જે રજિસ્ટ્રાર છે, એજ્યુકેશન જે રજિસ્ટ્રાર છે, એ રજિસ્ટ્રારને વાત કરે છે અને રજિસ્ટ્રાર એ કહે છે કે ભાઈ આ છોકરો બહુ હોનહાર છોકરો છે અને હવે એને સ્કોલરશીપ નથી મળી, એટલે એને આગળ તમારા એવી મંજૂરી આપવી પડે. એટલે સેનેટ નક્કી કરે છે, ત્યાં ત્યાંના રજિસ્ટરમાં લખે છે કે ભીમરાવ છે એ અત્યારે અધૂરો અભ્યાસ છોડીને જાય છે, 4 વર્ષ સુધીમાં ફરીવાર ગમે ત્યારે આવે ત્યારે અધૂરો અભ્યાસ જે છે એનાથી આગળનો અભ્યાસ કરવાની મંજૂરી આપો. એટલે એ મંજૂરી પણ ત્યાં મળી જાય છે. એટલે તમે એ મંજૂરી મળી જાય એટલે ભીમરાવને એક તો રાહત થઈ જાય છે કે ચલો આ મારો અધૂરો અભ્યાસ હું પાછો આવીને હું કરીશ. એવી રીતે ગ્રેઝ ઇનની અંદર જ્યાં વકીલાત કરવાની, 12 એટલો કરવાની, ત્યાં પણ એ કહે છે કે મારે આ રીતનું થયું છે અને મને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સવાળાએ તો મને મંજૂરી આપી, તમે પણ મંજૂરી મને આપો. એટલે ગ્રેઝ ઇનવાળા પણ મંજૂરી આપે છે, એમના સેનેટમાં પણ મંજૂરી માગે છે અને રજિસ્ટરમાં પણ લખાવે છે કે આ જે વિદ્યાર્થી છે એ 4 વર્ષ સુધી ગમે ત્યારે આવીને એનો અભ્યાસ પૂરો કરી શકશે. અને એ રીતે ભીમરાવ એમનો અભ્યાસની વાત કરીને હવે એમને પાછા જવાનું થાય છે. હવે એ જ્યારે પાછા જવાનું થાય ત્યારે એ પોતે ત્યાં ન્યૂયોર્કમાં પણ ઘણા પુસ્તકો ખરીદ્યા હોય છે, અહીંયા પણ થોડા પુસ્તકો ખરીદ્યા હોય છે. એટલે આ પુસ્તકો એ એમને શું કરે છે, એક જે સંસ્થા છે જે આ વીમો બધું કરે છે એ સંસ્થાને પુસ્તકો આપે છે. થોમસ એન્ડ સન્સ કંપની છે એ એમને આપે છે કે આ પુસ્તકો તમે ભારત મોકલી આપો. એટલે એ પોતે સાલ્સેટ નામના એ જે સંસ્થા એ સાલ્સેટ નામના એક દરિયાઈ જહાજમાં આ પુસ્તકો મોકલી આપે છે અને એ રવાના કરે છે. અને ભીમરાવ પોતે બીજા રસ્તે એ ભારત પહોંચવા નીકળે છે. હવે બને એવું કે એ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હોય છે
અને વિશ્વ યુદ્ધની અંદર જર્મનીએ આ સાલ્સાઇટ ઉપર ટોર્નેડો ફેંકે છે અને આખું જે વાણ જે પુસ્તકોવાળું વાણ છે એ પુસ્તકોને બીજા માલ સામાન એ આખું ડૂબી જાય છે અને જેવું ડૂબી જાય એટલે એવું ભારત મેસેજ પહોંચી જાય છે કે ભાઈ એક વાણ એને બધાને ખબર કે ભીમરાવ આવી રહ્યા છે અને એમની વસ્તુની અંદર છે એવું બધાને ખબર એટલે એમને એમ લોકોને કે ભાઈ ભીમરાવ આની અંદર જ આવતા હશે અને આ જહાજ છે એ ડૂબાડી દીધું છે એટલે ઘેર તો રોકોકડ થઈ જાય છે, બધા ઘેર ભેગા થઈ જાય છે ભીમરાવના મુંબઈના પોતાના પેલા જે જ્યાં એમના પરિવારવાળા અને રોકકડ થઈ જાય છે અને કહે છે કે ભીમરાવ તો એક્સપાયર થઈ ગયા, આમાં વાહન ડૂબી ગયું, એમાં મરી ગયા, બરાબર. એટલે ભીમરાવને ખબર પડે છે કે આવું થયું છે એ ભીમરાવ ભાઈ તાર કરે છે કે હું જીવતો છું, મારા જે માલ સામાનના જે ચોપડા હતા એ ડૂબી ગયા છે, હું જીવતો છું અને હું આવું છું. અને પછી ભીમરાવ એ પોતે ઘેર જાય છે અને બધા લોકો ઘરવાળા ખુશ થઈ જાય છે, એમના ખાસ કરીને ફેમિલીવાળા મિસિસ તો બહુ ખુશ થઈ જાય છે, બરાબર. એટલે ખુશ કેમ થઈ જાય છે કે ભણવાનું બધું છોડીને પાછા આવે છે, પણ ભીમરાવ પોતે ખુશ હોતા નથી, એમનો અભ્યાસ પૂરો થયો નથી એટલે મનમાં દુઃખી છે. આ બાજુ છે ને કે જ્યારે ભીમરાવ જુલાઈ 1913માં જ્યારે અમેરિકા જવાનો હોય ત્યારે રમા એ પ્રેગ્નન્ટ હોય છે, સગર્ભા હોય છે, એટલે એ સગર્ભા હોય છે એટલે એમને બહુ ખબર હોતી નથી. એ ત્યાં એમનો દીકરો અવતરે છે, હા, અને દીકરો અવતરીને પછી 1.5 વર્ષ પછી મરી જાય છે. એટલે રમા એ પણ કહે છે કે આપણો દીકરો હતો એ મરી ગયો, એટલે એનું પણ દુઃખ થાય છે. પણ એના કરતાં એમને દુઃખ કરતાં એમને અધૂરો અભ્યાસ થયો એનું પણ વધારે દુઃખ હોય છે, બે દુઃખ થાય છે. એટલે ભીમરાવની અમેરિકાથી લંડનની જે અભ્યાસની યાત્રા છે એ યાત્રા તમારે આગળ મેં રજૂ કરી કે ખરેખર કેટલી બધી તકલીફો બેઠીને ભીમરાવની પાસે પૈસા નહીં, ઓળખાણ નહીં, અજાણ્યા વિસ્તારની અંદર રાજા જ્યારે સયાજી ગાયકવાડ સ્કોલરશીપ ના આપે એવામાં મક્કમ મન કરીને લંડન અભ્યાસ કરવા જાય છે. હવે મને જે વિચાર મારા પોતા થોડો વિચાર એ આવે છે કે સયાજી ગાયકવાડના જે દિવાન છે અને શિક્ષણ વિભાગવાળા એ દિવાન જે એમણે આ સ્કોલરશીપ આપવાની મંજૂરી આપી હોત, મનુભાઈ મહેતા, જો ભીમરાવ મહેતા હોત તો સ્કોલરશીપ મળી હોત કે ના મળી હોત. કોઈ પણ માણસનું મન બદલવું એ બહુ અઘરું નથી. મનુભાઈ મહેતા એ સયાજી ગાયકવાડને કહ્યું હોત કે આટલી બધી સ્કોલરશીપ આપી છે, અહીંયા પણ ભણ્યો છે, ન્યુયોર્કમાં ભણ્યો છે, અને હવે 2 વર્ષ માટે એને સ્કોલરશીપ માગી છે અને વધારે ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છે તો આપી દો ને. ચાલ ભણે છે, એનું નામ છે આટલું સારું, એના હવે પત્ર આવે છે તેના પ્રોફેસરના કે બહુ વેહનાર છે, PhD કર્યું છે અને અર્થશાસ્ત્રની અંદર, બહુ વિદ્વાન, એનું બધી આટલું બધું માન છે એનું, તો 2 વર્ષે સ્કોલરશીપ આપી દો ને. તો ચોક્કસ સ્કોલરશીપ આપી દે. શિક્ષણ વિભાગવાળાએ પણ કહ્યું તો ભણે છે આટલો છોકરો તો આપી દો ને. પણ આ બધાને આ ભીમરાવ એ અસ્પૃશ્ય છે, મહાર કોમ્યુનિટીમાં આવે છે, એટલે આ બધાના આંખમાં કણાની જેમ ખૂંચતા હતા ભીમરાવ. જેવો પત્ર આવે તરત લખી દે કે ભાઈ સ્કોલરશીપ નહીં મળે, તો ભણવાનું નહીં, તો પાછા આવી જાઓ અને નોકરી કરો. એટલે હું કહું છું કે એક માણસ ધારે ને તો બીજાને બહુ મદદરૂપ થઈ શકે, એમની પોતાની માનસિકતા ઉદારતા હોય તો એ કરી શકે. અને ભારત દેશની અંદર જાતિ વ્યવસ્થા એટલી બધી કોઈ લેવા દેવા કોઈ એમને કોઈ નડ્યા ના હોય, કોઈ જગ્યાએ એમને હેરાન ના કર્યા હોય, બરાબર. પણ ખાલી જાતિના કારણે એમના પ્રત્યે આટલો બધો દ્વેષ રાખવાનો, આટલો પક્ષપાત રાખવાનો, આટલો આંખમાં કણ જેમ તમે ખૂંચવતા હોય એ કેમ ચાલી શકે? અને આ દેશની અંદર એક માણસ અને કોઈના અસ્પૃશ્ય સમાજમાં જન્મ્યા, આપણે ત્યાં બધી જાતિ વ્યવસ્થા એટલા માટે એમાં એનો વાંક શું છે, એનામાં એ પોતે કેવો એનું કામ કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એ કેવો વ્યક્તિ છે, એની ઉપર આધાર રાખવો જોઈએ. એની જગ્યાએ એની જાતિ ઉપર જવાનું, જાતિ તેને પોતાને જ્યારે પસંદ કરી નથી. તો આ જે ભારત દેશની અંદર જે વ્યવસ્થા છે,
કે જાતિ વ્યવસ્થાને કારણે એક વ્યક્તિ બધું પૂર્વગ્રહ રાખવામાં આવે, એને હેરાન કરવામાં આવે, એને મદદ ના કરવામાં આવે, ત્યારે આપણને દુઃખ થાય છે. ભારત દેશની અંદર જ્યાં સુધી જાતિ વ્યવસ્થા રહેશે ત્યાં સુધી ભારતનો વિકાસ જોઈએ એટલો થશે નહીં. થેન્ક યુ.